આજે આખો દે છે ને અમે ઇંગ્લિશ વાત કરીશું બા ફાઈડી I am so rich. I am saying your English is poor. You are not poor. No, I am also not poor and my English are also not poor. This is like Nepali. Okay, this is not allowed. Okay? ये मेरा मोमोज का दाढ़ी लेके भाग गया. This is Nepali होते ऐसा नहीं करते. મારું નામ યુગમ છે અને આજે છે 365 days of vlogging ચેલેન્જનો દિવસ નંબર 88. તો ભાઈ સૌથી પહેલાં તો ભાઈ મારે આ એંગલ જોવું પડશે કે હોપફુલી એમ તો 0.5 માં શૂટ કરું છું પણ તો બી એમ કમ્પ્લીટ આવતું હોય એવું આશા કરું છું. તો બસ હમણાં આ સેવસો નવી ખાવા આવેલા તો જઈને અને આ ફીસ તો ગરમી છે એટલે થોડુંક નોર્મલ ઠંડક રહી એટલે ને પેલા બે નમૂના પછી કંઈ બીજું કંઈ લેવા જશે તો કંઈ અને આજે શનિવાર છે તો આજે નીકળ્યું છું વહેલા અને વહેલા જઈને પછી આજે કાં આવું બોલસ મારાથી યાર હે ને એમ જે ક્લિયર મારે બોલવું છે બોલતું નહીં મારાથી તો એટલે એટલે એવું કહેતો કે આજે શનિવાર છે તો શનિવાર નીકળી જશું વહેલા ઓલમોસ્ટ ખાલી અને આજે બી ખાલી સર બી બેગ છે ખાલી તો લગભગ 5 આગળ જેવું તો નીકળી જશે ઓલમોસ્ટ પછી ખબર નહીં આવે અને એમ બી સારું એમને વહેલા જશે કેમ કે આજે આપણે જવું છે લગ્નમાં તો એ બી તમને કઈ જવું છે કેવી રીતે જવું છે એ બધું તમને સહજે ખબર પડી જશે હે ને. તો હવે જઈએ કંપની પર અને જોઈએ આગળ શું છે પ્લાનિંગ. સરમાં આવી જાય જલ્દી કોઈ સર તમને એવું હોય તો ચંડા બુડા પહેરીને જરાક ગામમાં રાખું. I'm comfortable. ઓકે Not interested in gun banana. હે Only marna. અચ્છા વિચ વન વિચ વન વુડ યુ લાઈક ટુ લાઈક Anybody. હે कोई भी हिंदी में बोले तो कोई भी चलेगा. એક કામ કરીએ આજે આજના આખો આપણે ઇંગ્લિશમાં કરીએ આપણે English. હા હવે આજે આખો દિવસ છે ને અમે ઇંગ્લિશ વાત કરીશું બા ફાઈડી આજે આખો દિવસ અમે ઇંગ્લિશ વાત કરીશું. ઓકે ડુ યુ અન્ડરસ્ટેન્ડ મી? Yeah. Okay. So, tell about today's work. Today is not work Why? because today is Saturday. Oh, okay. Tell something about more. How this like looking us? What else? Huh? Do you have any complaint? Company? Complain? No. I am satisfied. No, nobody complain. No. Okay. Oh, not get over acting. Only genuine. Okay. This is like Nepali. Okay. This is not allowed. Okay? वो इन रोड का बढ़ रहा है. ये मेरा मोमोज का दाढ़ी लेके भाग गया. This is Nepali होते ऐसा नहीं करते. Only English. But what can I talk about? हैं? ये मुंह से सुपारी निकाल के बात कर रहे. ये इंग्लिश में बात करवानी. तो थोड़ा सा डायलॉग आता है थोड़ा बार से. ओए सॉरी आई एम flowing गुसिंग हिंदी. तो so we us park car there and rest. Not there. This where whatever. I'm English and very powerful English. Your English is very poor. Poor? You're not poor, garib. No, I am not poor. I am so rich. I am saying your English is poor. You are not poor. No, I am also not poor and my English are also not poor. यार बात नहीं अंग्रेजी में પછી બીજા કોઈ ટ્રાય કરીશું. આજે મન નહીં. हमसे ना हो पाएगा. नहीं हो पाएगा लेकिन अभी नहीं हो पाएगा. भूखा पेट तो नहीं गर्मी में नहीं हो पाएगा.
तो सिया होगा तब करेगा चाचा बड़ी भाषा आई गई हिंदी अंग्रेजी गुजराती नेपाली भी आई है। नेपाली भी आई गई साला भीम चोद मेरा मोमोज का लारी लेके भाग गया। अब भैया भैया भी कोई भाषा आई है से कितनी बड़ी भाषा बात करने क्या रे बबुआ, આજે કેટલી બધી ભાષા हमका भोजपुरी भी आवत है। એટલે બસ ભોજપુરી બે કે તમે બોલો તમારે કઈ ભાષા વાત કરી બોલો તમારે માઠારસ मला मराठी माहिती आहे साहेब, मराठी आला नाही आलाट आहे मला मराठी माहिती आहे. काय सांगितलं कसा नाही भाऊ, चांगलं चांगलं नॉट चांगला, दिस चांगला. चांगलं ओके चांगलं Later that same evening. સો ગાઈઝ સાંજના 5 અને 1 મિનિટ છે ઉપર અને સાહેબ લોકો કહેતા કે 5 વાગ્યા જેવું નીકળવાનું કહેતા કંઈ ફોન આવે નહીં પણ ખબર ગમે ફોન આવે છે એટલે હવે આજે વહેલા જતી રહે કંપની પર ત્યાં શાંતિ દઈશું અને ઓલમોસ્ટ લગભગ મારા ખ્યાલથી 5:30 મેક્સિમમ અમે નીકળીએ સાહેબ ભાઈ સારું જેટલા બધા નીકળે એટલે સારું જેટલા બધા નીકળે એટલું વહેલા પહોંચે કંપની પર કઈ ગળે એટલે અડધી ઊંઘ છે એટલે ખબર પડે હું બોલ છું હું નહીં તો સૌથી પહેલાં જઈએ ને મોર ધોઈએ ફ્રેશ થઈએ અને પછી ઘર જાય ને પછી જવાનું છે લગ્નમાં તો એકચ્યુઅલી ભાઈ તમને લોકોને ખબર હોય તો સંદીપ કહીને ભેગો હતો કિશન લોકોના ગ્રુપમાં કે એટલે એ બધા ભેગો હતા સાથે તો એના સંદીપના ભાઈના મેરેજ છે તો ત્યાં જવાનું છે આજે ગરબા ને એ બધું છે તો જઈશું તો એને જોઈશું શું છે એવું નહીં હે ને નાના કરતાં 7:30 જેવું થઈ જ ગયું તો બસ હવે રેડી થઈ ગયા છે રેડી એટલે નોર્મલ એવરેજ તો ચેન્જ કરીને હવે જઈએ લગ્નમાં લગ્ન એટલે લગ્ન કાલે છે આજે ગરબા ને એવું ડીજે ને એવું છે તો થોડુંક લેટ થઈ ગયું છે પણ ચાલશે વાંધો નહીં આવે શું કરવાના ભાઈ ને કરીએ તો બસ જઈએ ફટાફટ ચાલો ભાઈ આપણે આગળ જવાનું છે પણ મને એમ કે પાછળ આગળ જગ્યા નહીં ગાડી મૂકવાની એટલે મેં પાછળ ગાડી મૂકીને આવતો રહ્યો તો છે ગાડી પાછળ મૂકેલી છે તો લગભગ 500-700 મીટર જેવું ચાલવાનું છે તો કંઈ નહીં હવે મૂકું જગ્યા નહીં હોય પણ કંઈ ના વાંધો થોડું ચાલવું પડશે વાંધો નહીં ખાવા પતી જાય એટલું મોટું ગ્રાઉન્ડ છે પણ મને ખબર નહીં ધ્યાનમાં ના દેવું કે આ ગ્રાઉન્ડ વિશે મને એમ કે જગ્યા હોય ને ગાડી મૂકવાની તો ભાઈ મસ્તી બહુ વધારે ચાવન થઈ ગયું તો કંઈ નહીં હવે ઓલમોસ્ટ આવી ગયું છે આ મંદિરને લગભગ ક્રોસ કરે એટલે આવી જશે કદાચ તો મિત્રો બસ લગભગ માટે મસ્ત ફરી કરીને આવી ગયા છે ને બહુ કંઈ ખાસ બ્લોગ શું કર્યું કેમ કે ભાઈ બહુ ટાઈમ પછી બધા ભેગા થયેલા તો શાંતિથી એમ બેહેલા ને એવું બધું અને કંઈ નહીં બસ તો આજના વિડીયો માટે આટલું કાફી છે મળે એક નવા દિવસ સાથે મળે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે